શું આપ સૌ જાણો છો કે લાલો ફિલ્મમાં દર્શાવ્યું છે તે અનુસાર કૃષ્ણ કેવી રીતે તમારા હૃદયમાં પરમાત્મા તરીકે બેઠા છે? તો આવો સમજીએ. ભગવદ્ ગીતાના અધ્યાય ક્રમાંક 18ના 61 નંબરના શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની માયયા. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે એ પરમેશ્વર સ્વરૂપે દરેક જીવોના હૃદયની અંદર નિવાસ કરે છે તથા ભૌતિક શક્તિથી બનેલા આ શરીરરૂપી યંત્ર ઉપર આરૂઢ થયેલા સર્વ જીવાત્માઓને પોતાની માયા શક્તિથી ભ્રમણ કરાવે છે. આ શ્લોક અનુસાર આપણું શરીર માત્ર માંસ, લોહી અને હાડકાનો પિંડ નથી, પરંતુ એક અદ્ભુત યંત્ર છે. આપણે બધા આ શરીરરૂપી યંત્ર ઉપર બેઠેલા જીવાત્માઓ છીએ. સાથોસાથ આ શરીરરૂપી યંત્રમાં જીવાત્માની સાથે એક એવા અતિથિ પણ બિરાજમાન છે જે આપણા સર્વના શ્રેષ્ઠ મિત્ર તથા શુભચિંતક છે. તમે બરાબર સમજ્યા છો, એ છે શ્રી કૃષ્ણ, જે પરમાત્મા સ્વરૂપમાં હૃદયમાં જ આત્માની નિકટ જ નિવાસ કરે છે. વાસ્તવમાં કૃષ્ણ તો એક જ છે, પરંતુ તેમની અચિંત્ય શક્તિને કારણે પોતાનો વિસ્તાર પરમાત્મા સ્વરૂપમાં કરી અને દરેક જીવાત્માના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે વિદ્યમાન રહે છે. શ્રી કૃષ્ણના પરમાત્મા સ્વરૂપનો આકાર શરીરના અંગૂઠાની સાઇઝ જેટલો હોય છે. શરીરના કદ અનુસાર આ સાઇઝ બદલાયા કરે છે. તેમને 4 ભુજાઓ છે, જેમાં શંખ, ચક્ર, ગદા અને કમળ સુશોભિત હોય છે. તેમનું મુખ સદાય પ્રસન્ન હોય છે. તે પિત્ત વસ્ત્રો અને સોનાના આભૂષણો ધારણ કરે છે. જીવાત્મા જ્યારે શરીરને છોડે છે ત્યારે પરમાત્મા પણ તેની સાથે શરીરને છોડી દે છે. જીવાત્મા તેના પૂર્વકર્મો અને ઈચ્છાઓ અનુસાર નવું શરીર ધારણ કરે છે, ત્યારે પરમાત્મા પણ જીવાત્માની સાથે નવા શરીરની અંદર પ્રવેશ કરે છે. પરમાત્મા સૌના ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા છે. જીવાત્મા તો તેના પાછલા બધા જ જન્મોના કર્મો તથા ઈચ્છાઓને ભૂલી જાય છે, પરંતુ પરમાત્મા સાક્ષી તરીકે બધું જ યાદ રાખે છે, રેકોર્ડ કરે છે. જીવની ઈચ્છાઓ મુજબ પરમાત્માના નિર્દેશન હેઠળ પ્રકૃતિ જીવાત્માને શરીરરૂપી યંત્ર પ્રદાન કરે છે. આમ શરીર જીવાત્માની માટે તેની પૂર્વની ઈચ્છાઓ પૂરી કરવા માટેનું એક સાધન બને છે. જો કોઈ જીવ ભગવાનની ઈચ્છા અનુસાર કાર્ય કરવા નથી માંગતો, તો ભગવાન પોતાની માયાશક્તિનો ઉપયોગ કરે છે. જેવી રીતે ઘોડો તેના માલિકના આદેશ અનુસાર ન ચાલે તો એ ચાબુકનો ઉપયોગ કરે છે. માયા જીવમાં એક એવો ભ્રમ પેદા કરે છે કે તે એવું વિચારે છે કે પોતે ભગવાનથી સ્વતંત્ર છે અને ભગવાનથી અલગ રહી તે સુખ ભોગવી શકે છે, પરંતુ વાસ્તવમાં તો ભગવાનના દ્વારા તે પૂર્ણ રીતે નિયંત્રિત હોય છે. માયાનો અર્થ છે જે નથી તે. રણમાં પ્રવાસીને દૂર પાણીનો આભાસ થાય છે, પણ નજીક જાય તો પાણી નથી મળતું. આ જ તો મૃગજળ છે. તે આપણને દૂરથી દેખાડે છે કે ભૌતિક જગતની અંદર ખૂબ જ સુખ છે, પણ જ્યારે આપણે તે સુખને પકડવા જઈએ છીએ ત્યારે તે માત્ર ભ્રમ સાબિત થાય છે અને આપણને દુઃખ જ મળે છે. જીવ ભૌતિક જગતમાં સુખની શોધમાં ભ્રમણ કરે છે, પણ વાસ્તવમાં તે જન્મ મૃત્યુના ચક્રની અંદર જ ફસાયેલો રહે છે. જેવી રીતે ઘાંચીનો બળદ આખો દિવસ ચાલે છે પણ ક્યાંય પહોંચતો નથી, તે એકની એક જગ્યાએ રહે છે. આવી જ રીતે આજના યુગનો માણસ પણ ભૌતિક સુખની ટ્રેડમિલ ઉપર દોડી રહ્યો છે. તે વધારે પૈસા, વધારે મોટો બંગલો, વધારે સારી ગાડી માટે આખો દિવસ દોડધામ કરે છે અને માને છે કે તે સફળ થઈ રહ્યો છે, પણ અંતે તો તે એક જ જગ્યાએ છે જ્યાં જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના દુઃખો છે. તે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી ક્યારેય બહાર નીકળતો નથી. જીવના સુખની શોધ એક એવી મોબાઈલ ગેમ જેવી છે, જેમાં એક લેવલ પૂરું કરતા જ બીજું લેવલ આવી જાય છે અને પછી ત્રીજું. તે ક્યારેય પૂર્ણ થતી નથી અને જીવ હંમેશા નવા નવા લક્ષ્યોની પાછળ દોડતો રહે છે. ક્યારેય તેને સાચો સંતોષ મળતો નથી. જો જીવ કૃષ્ણની ઈચ્છાનો વિરોધ કરશે તો પણ કૃષ્ણ માયા દ્વારા તેને પોતાનું કાર્ય કરવા માટે મજબૂર કરશે. તો જીવનું કર્તવ્ય છે કે તે અહંકાર છોડી કૃષ્ણના શરણમાં જાય. આપણું જીવન એક મોટું જહાજ છે અને જીવ તેના ઉપર સવાર છે. જો વહાણ તોફાનમાં ફસાય તો મુસાફરે પોતે હોશિયારી બતાવવાને બદલે જહાજના અનુભવી કેપ્ટન એટલે કે પરમાત્મા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને એમની શરણાગતિ સ્વીકારવી જોઈએ. કપ્તાન જ તેને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડી શકે છે. જ્યાં સુધી આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં રાખવાનો પ્રયત્ન કરતા રહીશું, ત્યાં સુધી આપણે દુઃખિત થઈશું. જે ક્ષણે આપણે સ્વીકારી લઈએ કે આ રિમોટ વાસ્તવમાં કૃષ્ણના હાથમાં છે અને તેમની મરજી પ્રમાણે જ બધું થશે, તે જ ક્ષણે આપણે ચિંતા મુક્ત થઈ જઈશું અને માયાના ભ્રમમાંથી મુક્ત થવાનો માર્ગ ખુલી જશે. તમે ભલે ગમે તેટલા શક્તિશાળી હોવાનો દાવો કરો, પણ તમારા હૃદયમાં બેઠેલો પરમાત્મા જ તમારી બધી જ ક્રિયાઓનો અંતિમ નિયંત્રક છે. જેમ પવનથી પાંદડું ફરે છે, તેવી જ રીતે આપણે પરમાત્માની માયાથી ભ્રમિત થઈ અને આ જન્મ મૃત્યુના ચક્રની અંદર ફરી રહ્યા છીએ. સાચો આનંદ અને શાંતિ આપણને ત્યારે જ મળશે
જ્યારે આપણે આપણા જીવનની દોરી પરમાત્માને સોંપી દઈશું અને સંપૂર્ણ પ્રેમ તથા વિશ્વાસથી તેમના શરણમાં જઈશું. જ્યારે જીવાત્મા પોતાના દિવ્ય મિત્ર પરમાત્માની ઈચ્છાને સર્વોપરી માને છે, ત્યારે તે શરીરરૂપી યંત્ર ઉપર સવાર હોવા છતાં પણ માયાના ભ્રમણમાંથી મુક્ત થઈ શાશ્વત આનંદ અને શાંતિ પ્રાપ્ત કરે છે. અંતમાં તો હું એટલું જ કહીશ કે લાલો ફિલ્મની વાર્તા તમને એ અનુભૂતિ કરાવશે કે પરમાત્મા હંમેશા આપણી આસપાસ, આપણા નિર્ણયોમાં અને આપણી સાચી શ્રદ્ધાની અંદર હાજર છે. આ ફિલ્મ જોઈને તમે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક નવી આત્મિક શક્તિ લઈને બહાર આવશો. હરે કૃષ્ણ.